બીજા માટે જીવન જીવો તો એ જીવ્યું ગણાય છે. બાકી તો બધો જ પ્રાણી શ્વસે તો છે જ, શ્વાસ તો લઈ જ છે, પણ એ શ્વાસમાં જો ભગવાનનું નામ લેવાય, એ શ્વાસમાં પરમાત્માની યાદી ભરાય તો શ્વાસની કિંમત બરાબર છે. બાકી નકર લુહારની કોટમાં જે મળ્યું ધમણ હાલતી હોય એમ તો હાલવાનું જ છે. આ બધું એ ચાલ્યા જ કરવાની છે. ભગવાને ગીતાજીમાં લખ્યું, યજ્ઞાર્થાત કર્મણો યત્ર લોકોયં કર્મ બંધન તદર્થં કર્મ કૌંતેય મુક્ત સંગ સમાચર. પેલું બીજાના માટે જીવો એ વાત છે. બીજું કહ્યું, બીજો મારા માટે શું કરે છે એ ન વિચારે, હું બીજા માટે શું કરું છું એ વિચારે, એ સાચો યજ્ઞ છે. જીવનમાં માણસને પારમાર્થિક વૃત્તિનો પ્રાગટ્ય થાય. મારું સારું થાય કે ન થાય, હું બીજાનું સારું કરું, આવી વૃત્તિ જાગે. મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મને મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. તો એ પારમાર્થિક વૃત્તિ છે આપણી. માણસે પોતાનું કર્મ પણ પારમાર્થિક વૃત્તિથી જ કરવું જોઈએ. તદર્થમ કર્મ, જે બીજા માટે કરવાનું છે એ તદર્થમ કર્મ છે. અને તદર્થમ કર્મ સિવાયના જેટલા પણ કર્મ છે એ બધા જ કર્મ બંધનને રૂપમાં નાખે છે. જીવનમાં કર્મ કરવું અનિવાર્ય છે, આ યાદ રાખજો.